ગૌ સેવાના ભાવાર્થ જ્યારે આપણે જોઈએ, વિવિધ પ્રકારના ભાવાર્થ પણ પ્રાપ્ત થાય. ગૌ માતાની સેવાથી અનેક પ્રકારના એવા લાભ આપણને પ્રાપ્ત થાય, જેમાંના ઘણા મુખ્ય લાભ આપણને બતાવ્યા છે, જેની વિશેષતા યદિ આપણે જાણીએ, જેનો ભાવ યદિ આપણે જાણીએ, જેમાંનો મુખ્ય લાભ છે પિતૃગણોની પ્રસન્નતા પ્રાપ્ત થઈ. આપણે ઘણીવાર જોઈએ આપણા કુંડળીમાં પિતૃદોષ હોય, વારસાગત પિતૃદોષ હોય, પિતૃઓની કૃપા બનતી નથી, પિતૃઓની ઉપેક્ષા થઈ રહી છે, પિતૃઓની સેવા કરી શકતા નથી, પિતૃઓની સેવામાં મન છે પરંતુ પિતૃઓ સેવા આપતા નથી, પિતૃઓની અમી વર્ષા પ્રાપ્ત કરવી છે, ઘણા કાર્યમાં બાધાઓ આવી રહી છે, સંતાન પ્રાપ્ત થઈ રહી નથી, વિવાહ થઈ રહ્યા નથી, દરેક કાર્યમાં દરેક સફળતામાં અડચણો આવી રહી છે. અર્થાત પિતૃઓનો દોષ, પિતૃઓના દોષમાં, પિતૃઓના અપરાધમાં આપણે આવી ગયા છે. અને પિતૃ અપરાધથી મુક્ત થવું હોય, પિતૃ દોષથી મુક્ત થવું હોય, પિતૃઓની ઉપેક્ષા જે આપણાથી બની ગઈ છે, પિતૃઓનો અપરાધ જાણતા અજાણતા જે આપણાથી બની ગયો છે, એ પિતૃ દોષથી મુક્ત કરી શકે છે આપણને ગૌ માતા. ગૌ માતાની સેવા એ પિતૃ પ્રસન્નતાની સીડી કહેવામાં આવે છે. પિતૃઓની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થઈ શકે છે, પિતૃઓની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે. પિતૃઓને યદિ પ્રસન્ન કરવા, એમની અમી વર્ષા યદિ પ્રાપ્ત કરવી છે, તો આપણે ગૌ માતાની સેવા પ્રારંભ કરવી જોઈએ, પિતૃઓને નમન કરવું જોઈએ કે આ ગૌ સેવા મારા પિતૃઓનો ઉદ્ધાર કરનારી બને, આ ગૌ સેવા મારા પિતૃઓને ગોલોક ધામ પ્રદાન કરનારી બને. ત્યારબાદ બીજો મુખ્ય લાભ છે મનમાં આત્મસંતુષ્ટિ અને અલૌકિકતા પ્રાપ્ત થાય. લૌકિક જીવન આપણે જીવી રહ્યા છીએ, લૌકિકતામાં જીવી રહ્યા છીએ, લૌકિક સંસારમાં જીવી રહ્યા છીએ, સંસારી સુખ મેળવવાની આપણા મનમાં આશા હોય, પરંતુ લૌકિકતામાં જ્યારે જીવીએ, સંસારી સુખ મેળવીએ છીએ, અને જ્યારે અલૌકિક ભાવમાં જીવીએ, અલૌકિક ઉર્જામાં જ્યારે જીવન વ્યતીત કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં આપણને એ પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય, જે પરમ આનંદ સાક્ષાત પ્રભુએ ગૌ માતાની સેવામાં પ્રાપ્ત કર્યો. કેમ કે ઘડતરનો બહુ મુખ્ય પ્રભાવ પડે આપણા જીવનમાં. યદિ આપણે લૌકિકમાં જીવીએ, સુખની પ્રાપ્તિ કરીએ, અલૌકિક ઉર્જામાં જીવીએ, આ પરમ આનંદની પ્રાપ્તિ કરીએ. ભગવાને આપણા સમક્ષ વિકલ્પ રાખ્યા છે, પ્રભુએ વિકલ્પ રાખ્યા અને આપણને એટલી બુદ્ધિ પણ આપી કે વિકલ્પનું ચયન કરીને ઉચિત પ્રકારથી આપણે આપણા જીવનમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો મુખ્ય લાભ છે ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. ગૌ માતાની સેવા દ્વારા જ્યારે આપણે આપણા હાથોથી ગૌ માતાની સેવા કરીએ છીએ, આપણા શરીરમાં સકારાત્મક ઉર્જા વધે છે. શરીરમાં જ્યારે સકારાત્મક ઉર્જા વધે, વિચારધારામાં સકારાત્મકતા આવે, વિચારધારા સકારાત્મકતા બને, ત્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. આપણે કહીએ ને, સામેવાળો વ્યક્તિ આપણા સાથે કેવા વિચારથી વાત કરી રહ્યો છે, એની ઓરા દ્વારા આપણને ખબર પડી. એની ઓરા કેવી નેગેટિવ છે, પોઝિટિવ છે, સકારાત્મક છે, નકારાત્મક છે, એ આપણને ખબર પડી જાય. ઓરાને શું કહેવાય? તો કે આભાસ શક્તિ. સામેવાળાની આભાસ શક્તિ, એની અભય કાંતિ કેટલી દ્રઢ છે, તેના પરથી આપણી વિચારધારા પરિવર્તન કરવાનો સામર્થ્યતા રાખે છે. એટલા માટે આપણી અભય કાંતિને, આપણા જીવનમાં આભાસ શક્તિને વધારવા માટે આપણા જીવનમાં આભાસ શક્તિનું નિર્માણ થાય. આપણી આસપાસ એવી અદ્ભુત અને શક્તિમતીવાળી આભાસ શક્તિ ક્રિએટ થાય, આભાસ શક્તિનું નિર્માણ થાય. એવી આભાસ શક્તિ, એવી સકારાત્મક ઉર્જા પ્રદાન કરનારી આ ગૌ માતા છે. ગૌ સેવા દ્વારા આપણા મગજ પર, આપણા બુદ્ધિ પર, આપણા વિચાર પર, આપણી વાણી પર, આપણા શરીરના અંગ પર એ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ દેખાય. એકવાર ગૌ સેવા કરવાનું પ્રારંભ કરીએ, આપણું જીવન પરિવર્તન થવા લાગે, અને એમાં જ ચોથો મુખ્ય લાભ આપણને પ્રાપ્ત થઈ જાય, દુર્ભાગ્યનું સૌભાગ્યમાં પરિવર્તન.
આપણે ઘણીવાર મનમાં કાર્ય વિચાર કરીએ, કાર્ય કરીએ, સફળતા પ્રાપ્ત કરીએ, એ કાર્યમાં મન લાગી રહ્યું છે, બધું બહુ સારું ચાલી રહ્યું, પરંતુ ભાગ્ય સાથ આપી રહ્યું. ઘણીવાર આપણાથી એવું બોલાઈ પણ જાય, હું આ કાર્યમાં પરિપૂર્ણ છું, કરી શકું છું, પ્રભુની કૃપા બધું મારી સાથે છે, બહુ સાત્વિક રીતે કરું છું, ધાર્મિક કાર્ય કરું, બસ ભાગ્ય મારું સાથ આપે એટલે હું કાર્યમાં ક્યાંનો ક્યાં પહોંચી જાઉં, એવો મનમાં ઉત્કંઠા ભાવ પ્રગટ થાય કે મારું ભાગ્ય નબળું પડી રહ્યું, મારું ભાગ્ય સાથ આપે, હું ક્યાંનો ક્યાં પહોંચી જાઉં. ભાગ્ય દ્વારા સફળતા પ્રાપ્ત થઈ શકે. મહેનત આપણી હોવી જોઈએ, પરંતુ મહેનત 100% છે, ભાગ્ય 1% પણ આપણું ઉજાગર નથી, ભાગ્યનો ઉદય થયો નથી, તો આપણું ભાગ્ય આપણો સાથ આપી શકે. ભાગ્યના ઉદય કરવા માટે આપણે એટલા કર્મ કરવા પડે. આપણે જ્યારે એવા પુણ્ય કર્મ કરીએ છીએ કે ભાગ્યોદય થાય, ત્યારે દુર્ભાગ્યનું સૌભાગ્યમાં પરિવર્તન થવા લાગે. વિચાર આવે મનમાં એટલા સંઘર્ષ છે, ધન આવી રહ્યું નથી, રૂપિયા આવી રહ્યા નથી, ખર્ચા વધી રહ્યા છે, ઘરમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરીએ સફળતા મળી રહી નથી, અડચણ આવી રહી છે, બાધા આવી રહી છે, પરિવારમાં મતભેદ વધી રહ્યું છે, બધા તરફથી સંઘર્ષ વધી રહ્યા છે, ત્યારે જ પ્રકાશની કિરણ પ્રગટ થવાનો માત્ર સમય બાકી છે. ગૌ માતાની સેવા, ગૌ માતાનું સ્મરણ પ્રારંભ રાખો, દુર્ભાગ્યનું સૌભાગ્યમાં પરિવર્તન માત્ર થવાનો બાકી છે. એવો લાભ પ્રદાન કરનારી ગૌ માતા છે. ગૌ માતાની સેવા દ્વારા કેટલાય આપણને લાભ પ્રાપ્ત થાય. દરેક પ્રકારના એ લાભ, દરેક પ્રકારના ગુણ જે આપણને પ્રાપ્ત થાય, એ ગૌ માતાની સેવા દ્વારા પ્રાપ્ત થાય. એમાં ભગવાનની મુખ્ય કૃપા પણ પ્રાપ્ત કરી. કૃપા તો બધાએ પ્રાપ્ત કરી લે, પરંતુ અસીમ કૃપા પ્રાપ્ત કરવી, જેમાં ભગવાનની દ્રષ્ટિ, ભગવાનનું ધ્યાન આપણા તરફ જ રહે, પ્રભુ આપણા તરફ દ્રષ્ટિ કરીને જુએ, તેથી એવી કૃપા પ્રાપ્ત કરવી, આપણે ગૌ માતાની સેવા કરવી. આપણે જ્યારે પ્રભુના દર્શન કરીએ છીએ ત્યારે આપણે પ્રભુના દર્શન કરીએ છીએ, આપણા દ્રષ્ટિથી આપણે પ્રભુને જોઈએ, પરંતુ જ્યારે આપણે ગૌ માતાની સેવા દ્વારા પ્રભુને જોઈએ છીએ ત્યારે પ્રભુ આપણા દર્શન કરે છે, એવો ભાવ પ્રગટ થાય. પ્રભુ એવા ભક્તોના દર્શન માટે લાલાયિત રહે છે, જેવા ભક્તો ગૌ માતાના દર્શન માટે